નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બે એવા શેર વિશે વાત કરીશું જે સોમવારે બજાર ખોલતાની સાથે જ મોટી હલચલ જોવા મળી શકે છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી આમાંથી કોઈ પણ એક શેર તમારા જોડે હોય તમે પણ જો ભારે તેજી આવે તો એનો લાભ ઉઠાવી શકો, અથવા પછી ઘટાડો આવે તો તમારે આગળ શું કરવું એના વિશેની પણ માહિતી તમે મેળવી શકો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે શેર બજારમાં રોકાણકારો માટે એક શાનદાર સમાચાર સામે આવ્યા છે. કોર્પોરેટ અર્નિંગ સિઝન દરમિયાન બે કંપનીઓએ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે અને સાથે જ શેર હોલ્ડર્સ માટે બમ્પર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ફાર્મા કંપની ડિવિસ લેબે રોકાણકારોને શેર દીઠ 30 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે, જ્યારે મહારાષ્ટ્ર સિમલેસ ના શેરે 10 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે. જે બાદ સોમવારે શેર બજાર ખુલતા જ આ બંને શેરમાં હલચલ જોવા મળી શકે છે. એટલે કે ઘટાડો આવવાના તો ચાન્સીસ ઓછા છે, કેમ કે બે કંપનીએ ક્વાર્ટરલી પરિણામોની જોડે ડિવિડન્ડ જાહેર કર્યું છે. પણ જો ક્વાર્ટરલી પરિણામ સારા ના હોય અથવા પછી બજારની એક્સપેક્ટેશન કરતા ઓછા હોય તો આ શેરમાં ઘટાડો આવી શકે છે. બાકી આ શેરમાં આપણને તેજી જોવા મળવાની જ છે. ડિવિડન્ડ વિશે વાત કરીએ તો ફાર્મા કંપની ડિવિસ લેબે નાણાકીય વર્ષ 2025-26 માટે 2 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક ઇક્વિટી શેર ઉપર 30 રૂપિયાનું એટલે કે 1500% ફાઇનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. સાથે જ કંપનીએ 24 જુલાઈ 2026 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. ડિવિડન્ડ 10 ઓગસ્ટ 2026 ના રોજ યોજાનારી 26મી વાર્ષિક સભામાં શેર હોલ્ડરની મંજૂરી નક્કી સમય મર્યાદામાં જાહેર કરવામાં આવશે. એટલે કે ડિવિસ લેબે 30 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે અને આ ડિવિડન્ડ માટે 24 જુલાઈ 2026 ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ કંપનીની તો ડિવિસ લેબે શનિવારે નાણાકીય વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં ફાર્મા કંપનીનો નફો ગયા વર્ષના સમાન સમયગાળામાં 662 કરોડ રૂપિયાથી 13.14% વધી 751 કરોડ રૂપિયા થઈ ગયું છે. માર્ચ ક્વાર્ટરમાં રેવન્યુ 9.5%ના ઉછાળા સાથે 2831 કરોડ રૂપિયા થઈ, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં 2585 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન એબિટા ગયા વર્ષના 886 રૂપિયાથી વધી 5.4% વધી 934 કરોડ રહ્યો, જો કે વાર્ષિક દરમિયાન માર્જિન વાર્ષિક ધોરણે 34.3% થી ઘટી 33% ઉપર પહોંચ્યું છે. પછી મહારાષ્ટ્રની કંપની પણ આપશે ડિવિડન્ડ, એટલે કે બીજી કંપની પણ ડિવિડન્ડ આપવાની છે, એ 200% ડિવિડન્ડ આપવાની છે. આર્યન એન્ડ સ્ટીલ કંપની મહારાષ્ટ્ર સેમલેસને ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. કંપનીના બોર્ડે ડિવિડન્ડની પણ ગિફ્ટ આપી છે. રોકાણકારોને 2025-26 માટે 5 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર 10 રૂપિયા ઇક્વિટી 10 રૂપિયા ડિવિડન્ડ એટલે કે 200%નું ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. જોકે ડિવિડન્ડનું પેમેન્ટ શેર હોલ્ડર્સની મંજૂરી પછી જ કરવામાં આવશે. એટલે કે મહારાષ્ટ્ર સેમલેસે પણ 10 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે રોકાણકારો માટે. પછી કંપનીના પરિણામ વિશે વાત કરીએ તો 2025-26માં કંપનીનું પ્રદર્શન દબાણમાં રહ્યું છે. કંપનીના ત્રિમાસિક પરિણામો મિશ્ર રહ્યા. ઓપરેશનમાંથી આવક 1280.1 કરોડ રૂપિયા રહી, જે ત્રિમાસિક ધોરણે 17.4%નો વધારો દર્શાવે છે, પરંતુ વાર્ષિક ધોરણે 9.7%નો ઘટાડો દર્શાવે છે. જ્યારે એબિટા 237.7 કરોડ રહ્યો, જેમાં ત્રિમાસિક ધોરણે 56.1%નો વધારો થયો છે, પરંતુ વાર્ષિક ધોરણે 16.6%નો ઘટાડો થયો છે. એબિટા માર્જિન વધીને 18.6% થયું, જે પાછલા ત્રિમાસિકમાં 14% હતું. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે ડિવિસ લેબ અને મહારાષ્ટ્ર સેમલેસના શેર વિશે, જેમાં ડિવિસ લેબે રોકાણકારોને 30 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે, જ્યારે મહારાષ્ટ્ર સેમલેસે 10 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે. અને આ બંને કંપનીઓ આપણને આવતીકાલે એટલે કે સોમવારના દિવસે માર્કેટમાં મોટી હલચલ જોવા પણ મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળી આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો. સાથે જ આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.